મિત્રો, જીવનમાં હું ક્યારેય કોઈ હારે ઝઘડીશ નહીં. કોઈને હારે મારે ઝઘડો થયો જ નથી. અમે ક્યારેય ઝઘડતા જ નથી. આવું ઘણા બધા લોકો પોતાના નજીકના જે સંબંધીઓ હોય છે, પછી એ ભાઈ હોય, બહેન હોય, માતા હોય, પિતા હોય, પતિ પત્ની હોય, પ્રેમી પ્રેમિકા હોય કે બે મિત્રો હોય, એ લોકોને કહેતા તમે સાંભળ્યા હશે. મિત્રો, કદાચ ક્યારેય વ્યક્તિઓ વચ્ચે, ક્યાંય માણસ વચ્ચે એ લોકો એવું બોલી ગયા હોય, પણ વાસ્તવિકતા એનાથી જુદી જ હોય છે. ક્યારેય કોઈ એમ કહે કે અમે વચ્ચે ક્યાંય ઝઘડો થયો જ નથી, તો કાં તો એ ખોટું બોલે છે, અથવા તો જે થયેલો ઝઘડો જે છે એ છુપાવી દે છે. ઝઘડો થવો બહુ સ્વાભાવિક છે. બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થાય જ. એનાથી સમજવું કે સંબંધો નોર્મલ છે. ઝઘડા વખતે ઝઘડતી બે વ્યક્તિના મનમાં એકબીજા પ્રત્યે હક જતાવવાની ભાવના એનાથી વ્યક્ત થતી હોય છે. એટલા માટે તણખા ઝરતા હોય છે. એને આપણે તણખા જયરા પણ કહી શકાય. કારણ ગમે તે હોય, ઝઘડો થવો એટલા માટે સ્વાભાવિક છે કારણ કે એ માનવીય સ્વભાવ છે. દરેક વ્યક્તિને પોતાનું એક વ્યક્તિત્વ છે. જો ક્યાંય એક ઝઘડો ક્યારેય એક તરફી હોઈ શકે નહીં. બે વ્યક્તિ સામસામું એક વ્યક્તિને કંઈક કહે ને બીજો સામે જવાબ આપે ત્યારે એ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરે છે. જો કડવી વાત કે ઠપકો અથવા કડવા વેણ એ એક તરફી હોય તો સમજવું કે બીજી વ્યક્તિ એનાથી દબાય છે અથવા તો દબાવવા માટે મજબૂર છે, અને આ સંબંધો તંદુરસ્ત નથી. સિવાય કે બોસ અને એમ્પ્લોય ના હોય, અથવા તો શેઠ અને નોકર વચ્ચે ના હોય, તો શેઠને ઠપકો આપવાનો અધિકાર છે. પણ એ પણ આવું લાંબો સમય ચાલે નહીં. કોઈ શેઠ સતત કોઈને ઠપકો આપતો હોય તો ક્યારેક તો એ સામો થવાનો જ છે. કારણ કે દરેક વ્યક્તિમાં એક લાગણી છે. જો એમ ન હોય તો એ વાતને આપણે ગુલામી કહી શકીએ. આ વાત જુદી થઈ. આપણે વાત કરતા હતા કુદરતી રીતે સ્થાપિત થયેલા સંબંધો, કે જે આપણા બ્લડ રિલેશનની અંદર છે. એ આપણા કુદરતી રીતે સ્થાપિત સંબંધો છે. એની અંદર તમે ફેરફાર કરી શકવાના નથી. એની અંદર નાના મોટા ઝઘડા બોલાચાલી થવી, આપણે કહેવત છે ને ઘરમાં કે ઘર હોય ત્યાં વાસણ પણ ખખડે, તો એ વસ્તુ એકદમ નોર્મલ બાબત છે. હા, એના પછી તમારો એટીટ્યુડ કેવો છે એ બહુ મહત્વનું છે. જો 3-4 દિવસે 5-6 દિવસે ક્યારેય જો બોલાચાલી સામાન્ય થતી હોય તો એ વસ્તુ એકદમ નોર્મલ ગણવી. પણ મિલકતને લઈને અથવા બીજી કોઈ બાબતને લઈને કે ઝઘડા થતા હોય તો ત્યારે એનો ઉકેલ લઈ આવવો ખૂબ જરૂરી હોય છે. એ વસ્તુને આપણે અહીંયા લેતા નથી. પણ નાની નાની વાતની અંદર જો ઝઘડા થતા હોય તો એને આપણે નોર્મલ ગણવા જોઈએ, એબનોર્મલ ગણવા જોઈએ નહીં. દિવસમાં 5-6 વખત ઝઘડા થતા હોય તો એને કદાચ આપણે એબનોર્મલ કહી શકાય. પણ એની અંદર વ્યક્તિના એનો ઉછેર કેવો થયો છે, એનો ઘર પરિવાર કયા પ્રકારનો છે, એના આધારે આપણે વાત માની શકીએ.